નજર અન્ય સમાચાર પર કરીએ વાત આગળ મહત્વની કરીએ તો રાજપીપળામાં મા કમલ ફાઉન્ડેશનના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે। નર્સિંગ કોર્સની ફી લઈને કોર્સ પૂરો ન કરાવ્યાની ફરિયાદ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષની 1,74,200ની ફી વસૂલવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માર્કશીટ કે સર્ટિફિકેટ ન આપી ઠગાઈ આચરવામાં આવી છે। પોલીસે સંચાલક ડોક્ટર અનિલ ગોહિલની સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ધરપકડ કરી છે। 400થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કલેક્ટર એમએલએ જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે રાજપીપળા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે આપણી સાથે। નરેન્દ્ર, જણાવશો ખાસ કરીને જે પ્રકારની આ સંસ્થા છે, ઠગાઈ આચરવામાં આવી છે, શું કાર્યવાહી હાથ ધરાઈ છે? આ એક પ્રકારની ઠગાઈ અને એવું કહી શકાય કે નકલી નર્સિંગ કોલેજ હોય તેવું છે, કારણ કે જે મા કામલ જે નર્સિંગ કોલેજ ચાલતી હતી તેમાંથી 4થી વધારે જે વિદ્યાર્થીઓ છે તેમને 3 વર્ષનો જે કોર્સ કર્યો હતો, જેના એક વિદ્યાર્થીનીના 2.5 લાખ રૂપિયા જેટલી ફી લેવાઈ હતી, પરંતુ તેમના સર્ટિફિકેટ મળતા નતા અને સાથે સાથે તેમને કોઈ સરકારી જગ્યાએ તેઓ એપ્લાય ન કરી શકતા હતા, તેમને સર્ટિફિકેટ ન મળવાના કારણે। ત્યારે આખરે આ બાબતે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આપના ધારાસભ્ય ચેતર વસાવા અને અન્ય રાજકીય નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે એસપી અને કલેક્ટરને રજૂઆત કર્યા બાદ નર્મદાના એસપી પ્રશાંત સુંબે દ્વારા આ કેસને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને આખા કેસની તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા મુખ્ય જે આરોપી છે, જે કથિત રૂપે મુખ્ય આરોપી કહી શકાય, તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે આરોપી છે મા કામલ ફાઉન્ડેશનના સંસ્થાપક છે, તેની પોલીસે ધરપકડ કરી છે। ડોક્ટર અનિલ કેસરની સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને મોટો કિસ્સો કહી શકાય કે 400થી વધારે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયા હોવાની આ ફરિયાદ છે। જી, આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ।